તારી પાસે ગાડી નથી, તારી પાસે ઘરનું મકાન નથી, અથવા તો તારી પાસે પ્રોપર્ટી નથી, એવી કોઈ બાબતોને કારણે તમને કોઈ વ્યક્તિ છોડીને વયું ગયું છે, તો એના વલોપાત કરવાની જગ્યાએ, રોદડા રોવાની જગ્યાએ કરીને બતાવો. આ સમય છે કરીને બતાવવાનો. પહેલી વસ્તુ તો આવી પરિસ્થિતિ એટલા માટે ઊભી થાય કે તમને તમારી જવાબદારી સમજાય કે ચાલુ કરવું પડશે. એ વ્યક્તિને દેખાડવું જોશે કે મારામાં એક ક્ષમતા છે કે હું આ વસ્તુ કરી શકું છું. હું સારામાં સારું મકાન મારી મહેનતથી લઈ શકું છું. હું સારામાં સારી ગાડી મારી મહેનતથી લઈ શકું છું. હું સારામાં સારી વસ્તુ અને ભૌતિક સુવિધાઓ મારા દમ ઉપર કરી શકું છું. આ બતાવવાની જવાબદારી જ્યાંથી ઊભી થાય, ભલે વ્યક્તિ વયું ગયું પણ તને તારી જવાબદારી સમજાવીને ગયું. હવે જવાબદારી પૂરી કરવાની છે. હવે એ હર એક વસ્તુ કે જેને કારણે તારી છાપ વખોડાઈ છે અથવા તો તને તરછોડી દેવામાં આવ્યો છે, એ હર એક વસ્તુ મેળવવી એ તારું સપનું તો છે જ, પણ સાથે સાથે તારી સૌથી મોટી જવાબદારી છે, તારી સૌથી મોટી રિસ્પોન્સિબિલિટી છે. આ અહીંયાથી જ આ બધી વસ્તુ શીખવાની છે અને કરીને બતાવવાનું છે કે હું કરી શકું છું. હું મારા દમ ઉપર ઊભો થઈ શકું છું. હું મારા દમ ઉપર એ તમામ ભૌતિક સુવિધાઓ ભોગવી શકું છું કે જેનો હું હકદાર છું અને જેના કારણે મારી જેવાને તરછોડવામાં આવ્યો છે.